એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાના મૂડમાં એબીપી અસ્મિતાની ટીમ પાટીદારોના એપિસેન્ટર મહેસાણા ખાતે પહોંચી, જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરી. અમારા સંવાદદાતા વિશાલ કાલાણીએ જાણવાનો પ્રયાસ કર્યો જનતાનો મૂડ. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે મહેસાણા ખાતે આપણી સાથે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ, સામાન્ય લોકો પણ ઉપસ્થિત છે. જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરીશું, કાર્યકર્તાઓનો પણ મૂડ જાણવાનો પ્રયાસ કરીશું. જે રીતે જોવા જઈએ તો ચોકીદાર ચોર હે અને ચોકીદાર મુજબ જે ટ્વિટર વોર શરૂ થઈ તેના વિશે શું કહેશો? આજે આખા દેશમાં નહીં પણ આખા વર્લ્ડમાં તમે જોયું છે કે બાઇક રેલીઓ થઈ રહી છે, લોકો બહાર નીકળી રહ્યા છે અને એમ કહે છે કે હું પણ ચોકીદાર. એનો મતલબ શું કે દેશની એક લાગણી થઈ છે કે મોદી સાહેબ જે રીતના કામ કરી રહ્યા છે દેશ માટે, એ આજે આખો વર્લ્ડની અંદર જ્યાં પણ ગુજરાતીઓ, જ્યાં પણ દેશવાસીઓ વસે છે, એમની એક લાગણી ઊભી થઈ છે કે મોદી સાહેબે જે કામ કર્યા છે, એક ચોકીદાર તરીકેના કામ કર્યા છે. અને એ જ રીતના દેશના દરેક નાગરિક એમ કહેવા લાગ્યા છે કે હું પણ ચોકીદાર છું. એનો મતલબ એમ કે આ ભાઈ જે કહી રહ્યા છે રાહુલભાઈ, એ બૂમરેંગ સાબિત થયું છે. અને આવનારા સમયમાં એટલે કે 23 એપ્રિલે ઇલેક્શન છે અને 23 મે રિઝલ્ટ આપી દેશે લોકો. જે રીતે ચોકીદાર ચોર હે વાળું જે હેશટેગ સાથે ચર્ચામાં આવ્યું છે, બૂમરેંગ સાબિત થઈ રહ્યું છે કહી રહ્યા, કારણ કે મુદ્દો ઉઠાવ્યો તો રાહુલ ગાંધીએ અને બેક ટુ બેક આવી રહ્યું છે કોંગ્રેસ પર. જો પહેલાં અમારા વડાપ્રધાનના સીટની વાત છે, ચોકીદારની જરૂર નહીં. અમારા વડાપ્રધાન જે પર્સન લેવાનો છે એ વડાપ્રધાન માટે લેવાનો છે. કંપનીઓનો સીઈઓ બી જરૂરી છે અને ચોકીદાર બી જરૂર છે, પણ ચોકીદાર ચોકીદારની જગ્યાએ જરૂર છે, વડાપ્રધાનની જગ્યાએ જરૂર છે. અને આ ઇલેક્શન કોઈ વડાપ્રધાનનું ઇલેક્શન છે જ નહીં, મેમ્બર ઓફ પાર્લામેન્ટનું ઇલેક્શન છે. અને આફ્ટર ઓલ પછી વડાપ્રધાનની આ લોકો હાઇલાઇટ જે મોદી કરે છે, પણ મોદી તો એક મીડિયા દ્વારા બનાવેલું એક બ્રાન્ડ છે. મોદી કોઈ વ્યક્તિ જ નથી અને બ્રાન્ડ હવે ખુલી ગયું છે. એના અંદર કોઈ મટીરિયલ જ નહોતું અને રો મટીરિયલ એટલું ખરાબ હતું તે બી ફેલ ગયું. અને આ લોકો ચોકીદાર કે ચોર ને નવા રેપરો લાવી અને લોકોને ગુમરાહ કરી અને ગમે તે એની વે અમને વડાપ્રધાન નરેન્દ્રભાઈને બનાવી દેવા છે. બાકી કોઈ MP MLA કોઈ મેટર જ નહીં આમના માટે. એટલે કોઈ એવું સવાલ જ નહીં. ચોકીદાર ચોર ચોકીદારની અમારે જરૂર જ નહીં, અમારે વડાપ્રધાનની જરૂર છે. શું કહે છે? ચોકીદારની જરૂર નથી અને મોદી એક બ્રાન્ડ નથી. મારા કોંગ્રેસના મિત્રને કદાચ ખ્યાલ નથી કે જે ચોકીદાર શબ્દ મોદી સાહેબ વાપરી રહ્યા છે એ એટલા માટે વાપરી રહ્યા છે કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા અને જે સંપત્તિ છે ભારતની એને અમે સાચવી રાખીએ છીએ, એવા અર્થમાં એ ચોકીદાર શબ્દ પોતાના માટે વાપરી રહ્યા છે. એ જે ચોકીદાર સમજે છે એ ચોકીદાર અલગ રીતે સમજે છે. એટલે એમને પહેલાં તો સમજવું જોઈએ કે મોદી સાહેબ ચોકીદાર શાના માટે વાપરી રહ્યા છે, કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા કે નથી કરવા દેતા, એના માટે ચોકીદાર શબ્દ વાપરી રહ્યા છે. એ એમને સમજણ પડી જશે તો એ પણ જાતે લખી દેશે કે હું પણ ચોકીદાર છું. બેન, તમે શું કહો છો? ચોકીદાર ચોરનો જે મુદ્દો છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે બૂમરેંગ સાબિત થશે કે પછી ફાયદાકારક રહેશે? અમારે તો દેશ માટે ચોકીદાર તો જોઈએ જ નહીં, સેવક જોઈએ, પ્રજાનો સેવક જોઈએ. નરેન્દ્ર મોદી કહે છે ને હું પ્રધાન સેવક છું. ના, પ્રધાન સેવક નહીં, એ તો કહીશ હું ચોકીદાર છું. હવે એમને ચોકી એ પોતે ચોકી કરતા હોય, ગુજરાતમાં કરતા હોય કે ભારત દેશમાં કરતા હોય ચોકી. સુરતમાં 5 દિવસમાં 4 બાળકીઓ ઉપર દુષ્કર્મ બન્યો તો ચોકીદારે ચોકી કરી, કઈ જગ્યાએ કરી ચોકી? એમને કોને કરી? વિજય માલ્યાની કરી, અદાણીની કરી, અનિલ અંબાણીની કરી, નીરવ મોદીની કરી, મેહુલ ચોકસીની કરી. ચોકી કની કરી? કે પાકિસ્તાનની ચોકી કરી? કની કરી ચોકી? ચોકીદાર કોને કહેવાય ભાઈ? કે ચોકી પૂરી કરે એ. અને ચોકીદારને કોઈની જરૂર ન પડે. એ તો કંઈ હું સપનની સાથીવાળો છું તો એમને બીજાની એ જરૂર ના પડે. હું એ સપનના સાથીવાળી હોય તો મારે બીજાની હેલ્પ લેવાની કોઈ જરૂર છે? કોઈનું ઉસીનાએ લઈ જવાની શું જરૂર છે? મારું ઘર તાકાતવાળું હોય ને હું કેપેબલ હોય તો મારે પાડોશીની સહાય લેવાની કોઈ જરૂર નહીં. અત્યારે કોંગ્રેસ પક્ષમાં હતા એ બધા ખરાબ હતા. એમના તો જ્યાં એટલે દૂધે ધોવાઈ જ્યાં. અને પેલા ભાઈ તો જવાહર ચાવડા શું કહી, હું તો આપણે હોટલ નહીં બદલતા, એવી રીતે હોટલ બદલી. એટલે શું મશરૂમનું શાક ખાવા જાય? મશરૂમનું શાક ખાવા ભાજપમાં આવ્યા છે જવાહર ચાવડા. જવાહર ચાવડાની વાત પછી કરીએ, પણ જે આમની ભાષા છે, જે આમના સંસ્કાર છે કોંગ્રેસના, એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી. ભારતીય જનતા પાર્ટીમાં અતિથિ દેવો ભવ, કે કોઈ બી હોય, બહારનું હોય, કંઈનું હોય, જે બી આવે. બાકી કોંગ્રેસ છે ક્યાં? કોંગ્રેસની આજે એવી હાલત છે દેશમાં કે 282 સીટ જે બહુમતી માટે જોઈએ, 282 લડવાની તાકાત નથી. આજે રાહુલ ગાંધી, તમને ડંકાની ચોટ ઉપર કહું છું, રાહુલ ગાંધી પોતે અમેઠીમાંથી હારે છે.
આજે ડંકાની ચોટ ઉપર કહું છું. અને એમને તાકાત હોય અને જે એ લોકો લાયા છે બધા પેરાછૂટિયા, જે બધા આંદોલનકારી નેતાઓ, તમે એક વસ્તુ વિચારો ને, ગુજરાતની જનતાને બી વિચારવાની જરૂર છે. હાર્દિક પટેલનો ઉદય થયો, એના પછી અલ્પેશ ઠાકોર આવ્યો કે જો જનરલ સીટવાળા પટેલોને જો અનામત આપી તો અમે ઓબીસી વાળા નહીં જપીએ. એના પછી જિગ્નેશ મેવાણી આવ્યો કે ઓબીસી વાળા જનરલ વાળા જે કરવું કે SC ST અનામતમાંથી હલ્યું તો અમે નહીં જોઈએ. આ ત્રણની વિચારધારા એકબીજાની વિરોધ હતી. આજે ત્રણે કોંગ્રેસમાં છે. ગુજરાતની જનતા, દેશની જનતાએ વિચારવા જેવું છે કે આંદોલનકારીઓ કેવલ ને કેવલ કોંગ્રેસના પીઠું હતા અને એમનો સમાજ જાણી ગયો છે. હાર્દિક પટેલને હું ચેલેન્જ મારું છું, જો તારી તાકાત હોય તો મહેસાણામાંથી લડ. ગઈ વખતે જે જીવાભાઈ હાર્યા હતા એના કરતાં વધારે વોટે હરાવવાની મહેસાણાના યુવાનો અને મહેસાણાની જનતાની તાકાત છે. સમજો વાત. એને કહે કે તું બહુ એમ કહેતો કે મહેસાણાથી એપી સેન્ટર મહેસાણા હતું. એની ફર્સ્ટ રેલી અનામત આંદોલનની મહેસાણામાં થઈ હતી. તો બી મહેસાણાની સીટ અમે વિધાનસભાની જીત્યા. માન્ય નાયબ મુખ્યમંત્રીના કામોથી જીત્યા, લોકોનો વિશ્વાસ કેળવીને જીત્યા. અમે લોકોને લાઈનને ધમાલ કરાવીને નથી ચૂંટણી લડ્યા, વિકાસના કામોથી લડ્યા. અને આવનારા દેશમાં તમને કહ્યું ઐતિહાસિક પરિણામ હશે. જે 330 NDAની હતી, હું તમને ડંકાની ચોટ ઉપર કહું છું 400+ સીટો NDAની હશે. આ વિસ્તારના પ્રશ્નોની વાત કરી, આપ આ જે સમાજમાંથી આવો છો એ પ્રમાણે સમાજની પણ વાત કરીએ. હાર્દિકના મુદ્દાની જો વાત કરીએ તો આપને પૂછવા માંગીશ, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા, શું લાગે છે સમાજ સાથે જોડાયેલા છો તમે? હાર્દિકને લોકોની ઈચ્છા હતી કે હાર્દિક સમાજ માટે કામ કરે, એવું થયું છે ખરું? સમાજ માટે કામ કરવાની વાતમાં 2 દિવસ પહેલાં પ્રતિક પટેલ જે ઘાયલ છે, બરાબર, એના કોઈ સહાયતા કે કોઈ હાથ પકડવાવાળું નથી. કોંગ્રેસની વાત કરીએ તો આજે મારો કોઈ હાર્દિક પટેલનો કોઈ સમર્થક કે કોઈ પટેલભાઈ કોંગ્રેસના ડિબેટમાં જ હાજર નથી. તો તમે હાર્દિક કોંગ્રેસમાં જો એનાથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે. કારણ કે એ પોતાના માટે જોતો, સમાજ માટે નહોતો જો. એ દરેક સમાજના દરેક વ્યક્તિને, પાટીદાર સમાજના દરેક વ્યક્તિને ખબર પડી ગઈ છે, બરાબર. આજે એટલા માટે તમે જુઓ તો ગઈકાલે અલ્પેશ કથિરિયાના સમર્થકો અને હાર્દિકના સમર્થકો સામસામે આવી ગયા. એ રીતે સમાજ માટે હાર્દિકે કંઈ જ કામમાં આવે એમ નથી, એવું હવે સમાજ સમજી. ગઈકાલે અમદાવાદમાં જે થયું સ્નેહ મિલન કાર્યક્રમ હતો પાસનો, અને જે બબાલથી અલ્પેશ કથિરિયાના સમર્થકોને, એ શું સૂચવે છે? તમે એને શું સંકેત સમજો છો? એમાં કેવું છે કે હાર્દિક પોતે નેતા બનવા માગે છે, બધાને જોડે લઈને આવવાને માગતો, અને પોતે મહત્વાકાંક્ષી માણસ છે. અને પાટીદારો માટે કદી કામ કરતો નથી. એ બધા લોકો માટે કામ કરવાની, પોતાના માટે કામ કરવાની વાત છે. એટલે અંદર બબાલ થઈ છે, એ તમે પણ જોઈ શકો છો અને બીજા પણ જોઈ શકે છે. હાર્દિકનો ફાયદો કોંગ્રેસને થશે કે નુકસાન થશે? કારણ કે જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે, તો અને ગઈકાલે સ્નેહ સંમેલનમાં જે થયું એ દ્રશ્યો કંઈક ઘણું બધું કહી જાય છે. જો હાર્દિક પટેલ એક ભારતીય નાગરિક છે અને એનો જેટલો બી એનામાં જે ક્વોલિટી હશે, જે પાવર હશે, એ એને બતાવવાનો છે. એમાં પાર્ટીને ફાયદો ના ફાયદો દરેક વ્યક્તિ પોતે પર્સનલ એક નેતા હોય છે અને લોકોનો નેતા હોય છે. એટલે એ જ્યારે ઇલેક્શન આવશે એટલે એનો ફાયદો બી થશે, એમાં કોઈ સવાલ નહીં આવતો. કારણ કે હાર્દિક બી પોતે, એને બી 25 લાખ પાટીદારો એક વખત ભેગા કર્યા હતા કશા કારણ વગર. અને ફાયદો તો રાજકીય પાર્ટીઓ, આ બધા આ લોકો હાર્દિક વિરોધ કેમ કરે છે? કે હાર્દિકનો વિરોધ એટલા માટે કે એને ભાજપને ફાયદો ના કરાઈ જાય. આ લોકો હાર્દિકને એક રાજકીય મટીરિયલ સમજવા માંડ્યા છે કે અમારામાં રહેતો ઓકે, ના રહેતો બસ. એટલે રાજકીય મટીરિયલ હોવો જ જોઈએ ને, કેમ ના હોવો જોઈએ? એ બી બધા રાજકીય, નરેન્દ્રભાઈ મોદી હોય કે મારા નીતિનભાઈ સાહેબ હોય કે રજનીભાઈ હોય કે આ બધા મિત્રો હોય, એ રાજકીય મટીરિયલ છે. મારા તો બપોરનો ટાઈમ બગાડીને ઊભા છે, શા માટે ઊભા છે? એટલો સવાલ જ નહીં આવતો ને. પક્ષ માટે સમય આપો, સમય બગાડવો કહેવાય ના, સમય બગાડો ને, એવું નહીં. આ રાજકીય મટીરિયલ છે એટલા માટે, કોઈ વ્યાપારી માણસો નથી. એટલે રાજકીય છે, રાજકીય. હાર્દિક બી રાજકીય છે, આ મારા મિત્રો બી રાજકીય છે, બરાબર. એટલે એ લોકો આવી જ શકે એવું કોઈ વધુ નહીં. અને કોઈ એવું નથી કે આ ભારતીય જનતા પાર્ટીનો હાર્દિક ઉપર કોઈ એવો સિક્કો વાગેલો છે કે ભાજપમાં જાય એ જ સાચો અને કોંગ્રેસમાં જાય એટલે વિરોધ. એનો સમાજ બી એને સાથે છે, એને ખબર છે અને દેખાય છે. અમુક મિત્રો એમાં કદાચ હસી ભાજપામાં તણાઈ ગયા હશે તો નહીં દેખાય, બાકી સમાજને જાગૃત હાર્દિક જ કર્યો છે. બેન, આપને પૂછવા માંગીશ, પ્રિયંકા ગાંધી પણ હવે ભાઈની સાથે આવ્યા છે, શું લાગે છે પ્રિયંકા ગાંધીની અસર કેટલી જોવા મળશે? પ્રિયંકા ગાંધીની અસર જોવા મળશે, ઓલ ઇન્ડિયામાં જોવા મળશે, દરેક રાજ્યોમાં જોવા મળશે. હા, પ્રભાવ ઇન્દિરા ગાંધી જેવો જ છે. બોલવાનું, આચાર વિચાર, સંસ્કાર, રહેણી કહેણી બધું ઇન્દિરા ગાંધી જેવું, કેપેબલ ઇન્દિરા ગાંધી જેવો જ છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ને, પ્રિયંકા અને રાહુલે વડાપ્રધાન બનવાની શક્યતા ખરી 101%. પ્રિયંકા ગાંધી કહો તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. આ ઓગણીના વડાપ્રધાન સાચા, રાહુલ ગાંધી કહો તો પ્રિયંકા ગાંધી. પણ પ્રિયંકા ગાંધી તો ચૂંટણી લડવાના નહીં, યુપીમાં પ્રચાર કરશે, ગુજરાતમાં બધા રાજ્યોમાં પ્રચાર કરવા જશે. એટલે એમની અસર તો થવાની 100%. પ્રિયંકા ગાંધીની અસર થવાની એવું લાગે છે, પ્રચાર કરશે પણ ઊભા રહેવાના નથી.
એ એમની પાર્ટીનો વિષય છે, પણ તમને એક સામાન્ય વાત કરી દઉં. માનનીય વડાપ્રધાનશ્રીએ ફર્સ્ટ દિવસે જે દિવસે પાર્લામેન્ટ જોઈન કર્યું એ જ દિવસે એમને એમના પગથિયાને માથું અડાડીને એવું કહ્યું કે હું પ્રધાન સેવક છું. એ દિવસથી એ 18 કલાકથી વધુ કામ કરે છે. જે બી દેશમાં જાય છે, પ્રવાસ કરે છે, એ રાત્રિ પ્રવાસ હોય છે. આપણે જાણીએ છીએ કે 65 વર્ષથી એમની વધુ ઉંમર છે અને રાત્રિ પ્રવાસ કરવો, સવારે પાછું એમની જે મિટિંગો છે એ લઈ લેવી, જે કમિટીઓ છે એની સાથે ચર્ચા કરવી, દેશ માટેના જે વિચારો છે એ રજૂ કરવા અને ત્યાંથી રિટર્ન આવીને બીજા દિવસથી પાછું દેશ માટે કામ ચાલુ કરવું. આપણે સામાન્ય જે એમની યોજનાઓ છે સામાન્ય વ્યક્તિઓ માટેની એ તમને ધ્યાન દોરું, તે આયુષ્યમાન ભારત યોજના 5 લાખ જેટલી જે ગરીબ પરિવારના જરૂરિયાત છે એ સીધી જ એમને સેવા મળે છે. એ જ રીતના વેપારી વર્ગ હોય, જીએસટી બાબતે ચર્ચા કરી, નોટબંધી બાબતે ચર્ચા કરી. કેમ કોંગ્રેસ આ બાબતે મુદ્દા નથી બનાવતી કે હવે તમે બોલો પ્રજા વચ્ચે જઈ કે નોટબંધીનો મુદ્દો કેમ બોલતા નથી, જીએસટી. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.